અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો. બંનેની હાલત ગંભીર. પોલીસના જણાવ્યા અનુસાર બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતાનો તેના પતિ સાથે લાંબા સમયથી ઘરેલું ઝઘડો ચાલતો હતો. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં ડભોઈ રોડ ઉપર આવેલ કાન્હા હાઇટ્સમાં કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાં લાકડાના કબાટના લોક તોડી ₹1.39 લાખની ચોરી. હરિયાણાથી અમદાવાદ તરફ દારૂનો જથ્થો ભરીને જતા એક કન્ટેનરને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી જિલ્લા એલસીબીએ ઝડપી પાડી કુલ 61 લાખથી વધુ રકમનો મુદ્દામાલ કબજે કર્યો. ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં 17 નવા તાલુકા બની શકે છે. લોકોની સુવિધા વધારવા માટે 15થી 17 નવા તાલુકાઓની રચના થઈ શકે. વડોદરાની ઐતિહાસિક ઇમારતો લાલકોટ અને ન્યાય મંદિરના ગેટ પાસે પાન મસાલાની જાહેરાતથી લોકોમાં ભારે રોષ. ભરૂચની મિપકો ચોકડી પાસે ઓવરટેક મુદ્દે કાર ચાલક સહિતની ત્રિપુટીએ એસટી બસના ડ્રાઈવર કંડક્ટરને માર માર્યો. વડોદરા નજીક કપુરાઈ પોલીસે ₹3.87 લાખ ઉપરાંતનો દારૂ બિયરનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી. રાજકોટમાં બેફામ ડમ્પર ગરબા પંડાળમાં ઘૂસ્યું, 3 વીજ પોલ તોડી નાખ્યા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જામીન મળ્યા પછી ચૈતર વસાવા જેલમાંથી મુક્ત. આપ નેતા અને સમર્થકોએ ઢોલ નગારા વગાડીને કર્યું સ્વાગત. ડાંગ જિલ્લામાં ભયંકર વરસાદ. 24 કલાકમાં આહવામાં 9.15 ઇંચ સહિત જિલ્લામાં સરેરાશ 4.50 ઇંચ વરસાદ ખાબકતા નદીઓમાં ભયાનક ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ. વરસાદ બાદ હવે રોગચાળો વકર્યો. અમદાવાદમાં મેલેરિયા ડેન્ગ્યુના દરરોજ સરેરાશ 20 કેસ. મચ્છરજન્ય રોગચાળા વધ્યો. થાણમાં નવરાત્રિના પ્રથમ રાત્રે જ ગરબાના આયોજન વચ્ચે 2 જૂથ વચ્ચે મારામારી બાદ હવામાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો. હવે ટ્રેનની જનરલ ટિકિટ ઘરે બેઠા મેળવી શકાશે. ભાવનગર મંડળમાં જનરલ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ અને ટેકનોક્રેટ બનાવી દેવામાં આવી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટેની ઝુંબેશના ભાગરૂપે બગોદરા પોલીસે નશાકારક કોડેનયુક્ત કફ સિરપની 937 બોટલ સાથે 2 ઈસમોની ધરપકડ કરી. વિરમગામ તાલુકાના વડગાયસ અને ગોરૈયા ગામની સીમમાંથી ખાણ ખરીજ વિભાગની ટીમ દ્વારા અનધિકૃત રીતે રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદે માટીનું ખનન અને વહન કરતા 5 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત ₹2.50 કરોડનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. દેત્રોજની શિક્ષિકા પાસેથી લાંચ લેતા આચાર્ય અને ક્લાર્ક પકડાયા. એસીબીએ છટકું ગોઠવીને આચાર્ય અને જુનિયર ક્લાર્કને પકડી પાડ્યા. મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ. નેતા અને જનતાનો ફોન ઉપાડવા ફરજિયાત. ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, તે લેન્ડિંગ ગિયરમાં છુપાઈ 13 વર્ષનું બાળક અફઘાનિસ્તાનથી દિલ્હી પૂગ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બુધવારે અથડામણ સર્જાઈ હતી. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ. ડોક્ટર ન બનવાની જીદ. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક 19 વર્ષીય એમબીબીએસ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. માનવતાને શરમાવે એવો બનાવ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં નવજાત બાળક સીતાકુંડ જંગલમાં પથ્થરો નીચે દાટેલો મળ્યો. રાહુલ ગાંધીના આરોપ બાદ ચૂંટણી પંચ સક્રિય. મતદાર યાદી ગેરરીતિ અટકાવવા નવી ટેકનિક અપનાવી. કોલકાતા અને મરાઠવાડામાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો. અલગ અલગ ઘટનામાં 18 લોકોના મોત. ચોમાસું વિદાય લેતા ત્રાસ. ભરૂચના હાંસોટ પંડવાઈ રોડ પર બાઇક ટ્રક વચ્ચે અકસ્માત. પિતા પુત્રનું ઘટના સ્થળે મોત. ટ્રક ચાલક ફરાર. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદારની 5502 જગ્યાઓ ભરાશે. સુરત ગરબા મહોત્સવમાં નકલી પીએસઆઈ ઝડપાયો. મફત એન્ટ્રી માટે લોકો સાથે ઠગાઈ. પોલીસે તપાસમાં સત્ય બહાર આવ્યું. જામનગરમાં નવરાત્રી દરમિયાન 6 મહિલાઓ ગરબા છોડીને ગંજીપાનો વડે જુગાર રમતી ઝડપાઈ. પોલીસે રેડ કરીને કાર્યવાહી કરી. અમદાવાદમાં નવરાત્રીની ધૂમ. ગરબાના સ્ટેજ પર આદિત્ય ગઢવી અને કરિશ્મા તન્નાના ઠુમકા. કિંજલ દવેનો સંગીતિક જાદુ. વિશ્વ બજારમાં સોના ચાંદીમાં તેજી. અમદાવાદ સોનું ₹1,18,300 અને મુંબઈ ચાંદી ₹1,39,000ના રેકોર્ડ તોડ્યા. નવરાત્રી અને દશેરાના તહેવારોમાં ખાદ્ય સુરક્ષા.
રાજકોટનો આરોગ્ય વિભાગ અલર્ટ. નવરાત્રિના વિવિધ આયોજનો અને મીઠાઈના વેપારીઓને ત્યાં જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરાશે. રાધનપુરમાં 2 વર્ષના બાળક સાથે પિતાએ તળાવમાં છલાંગ લગાવી. સ્થાનિક તરવૈયાઓને બંનેના માત્ર મૃતદેહ હાથ લાગ્યા. પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તે કહે છે કે ભારત યુક્રેનના સમર્થનમાં છે અને ઉર્જા ક્ષેત્રની કેટલીક સમસ્યાઓનો ઉકેલ શક્ય. ટેરિફ અને દ્વિપક્ષીય વ્યાપાર મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે તણાવ છે. પ્રમુખ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી, પરંતુ તેમના પક્ષના સાંસદ એલેક્ઝાન્ડર ડંકે ભગવાન હનુમાનનું અપમાન કર્યું, જે વિવાદ સર્જી દીધો. એશિયા કપ 2025ની ફાઇનલ 28 સપ્ટેમ્બરે રમાશે. સુપર ફોરમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટાઇટલની રેસમાં છે. શ્રીલંકા પાકિસ્તાન સામે હારીને ટૂર્નામેન્ટથી લગભગ બહાર થઈ ગઈ. આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે. તમે અમારી ચેનલ કયા જિલ્લામાંથી જુઓ છો એ કોમેન્ટમાં જરૂર લખજો. દરરોજ નવા સમાચાર સાંભળવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને વિશ્વદર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે. વિડિયો જોવા માટે તમારો ધન્યવાદ.